મન ફાવે એવા નિર્ણયો માટે જાણીતા બની ગયેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે કોથળામાંથી બિલાડું કાઢવાની ફિરાકમાં હોય એવું લાગી રહ્યું છે। ખુદ ટ્રમ્પે જ એક એવી ચીમકી ઉચ્ચારી છે જેના કારણે ખળભળાટ મચી ગયો છે। વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાતચીત કરતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે જો સંઘીય અદાલતો કે સ્થાનિક અધિકારીઓ તેમને નેશનલ ગાર્ડ તૈનાત કરવાથી રોકશે તો તેઓ 1807ના ઇન્સરેક્શન એક્ટને લાગુ કરી શકે છે। આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એક સંઘીય ન્યાયાધીશે ઓરેગોનના પોર્ટલેન્ડ શહેરમાં સેના મોકલવાના ટ્રમ્પના આદેશ પર પ્રતિબંધ મૂક્યો છે। ટ્રમ્પનો દાવો છે કે પોર્ટલેન્ડ શહેરને વામપંથી ઘરેલુ આતંકવાદીઓએ ઘેરી લીધું છે। તેમણે ત્યાં સુધી કહ્યું કે જો જરૂર પડે તો તેઓ ઇન્સરેક્શન એક્ટ લાગુ કરીને અમેરિકી સૈનિકોને દેશની અંદર તૈનાત કરી શકે છે। તેઓ કોઈ પણ રીતે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માંગે છે। આવી સ્થિતિમાં પ્રશ્ન ઊભો થાય છે કે આ 1807નો એક્ટ શું છે જેની વાત ટ્રમ્પ કરી રહ્યા છે। તો આપને જણાવી દઈએ કે ઇન્સરેક્શન એક્ટ અમેરિકાનો ખૂબ જ જૂનો કાયદો છે જે 1792માં પસાર કરવામાં આવ્યો હતો। આ કાયદા હેઠળ અમેરિકી રાષ્ટ્રપતિને એ અધિકાર છે કે જ્યારે કોઈ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ જાય અને સ્થાનિક વહીવટ કે અદાલતો પરિસ્થિતિને સંભાળવામાં નિષ્ફળ જાય ત્યારે તેઓ અમેરિકી સેનાને તૈનાત કરી શકે છે। જો કે સામાન્ય પરિસ્થિતિઓમાં પોસે કોમિટેટસ એક્ટ નામનો બીજો એક કાયદો એવો છે જે સેનાને દેશની અંદર ઉપયોગ કરવાથી રોકે છે, પરંતુ ઇન્સરેક્શન એક્ટ આ પ્રતિબંધમાંથી કાયદેસર અપવાદ આપે છે। એટલે કે ઇન્સરેક્શન એક્ટ લાગુ થયા પછી પોસે કોમિટેટસ એક્ટ બંધન કરતા રહેતો નથી। જો રાષ્ટ્રપતિને લાગે કે બળવો કે વિદ્રોહની સ્થિતિ છે તો તેઓ સેના બોલાવી શકે છે। મતલબ કે હાલની સ્થિતિ પ્રમાણે ટ્રમ્પને એવું લાગશે તો તેઓ ઇન્સરેક્શન એક્ટ લાગુ કરીને સેનાની તૈનાતી કરી શકે છે। ઇન્સરેક્શન એક્ટ લાગુ કરવાની બે મુખ્ય રીતો છે, જેમાંથી પહેલી એ છે કે જો કોઈ રાજ્યના ગવર્નર કે તેની વિધાનસભા કેન્દ્ર પાસેથી મદદ માંગે તો આ એક્ટ લાગુ થઈ શકે છે। દાખલા તરીકે 1992માં લોસ એન્જલસના રમખાણો દરમિયાન કેલિફોર્નિયાના ગવર્નરે એ સમયના રાષ્ટ્રપતિ પાસેથી મદદ માંગી હતી। બીજી રીત એ છે કે જો રાષ્ટ્રપતિને લાગે કે કોઈ રાજ્યમાં બળવો કે સંઘીય કાયદાની અવગણના થઈ રહી છે તો તેઓ પોતે પણ સેના મોકલવાનો આદેશ આપી શકે છે। મતલબ કે કાલ સવારે ઉઠીને ડોનાલ્ડ ટ્રમ્પને એવું લાગ્યું કે દેશના કોઈ ભાગમાં બળવો થઈ રહ્યો છે અને સેના મોકલવાની જરૂર છે તો તેઓ પોતે જ આ નિર્ણય લઈ શકે છે। કાયદામાં લખેલું છે કે જો રાષ્ટ્રપતિને લાગે કે સંઘીય સરકારના અધિકાર વિરુદ્ધ બળવો, અવરોધો કે ગેરકાયદેસર સભાઓ થઈ રહી છે અને સામાન્ય ન્યાયિક પ્રક્રિયા દ્વારા કાયદો લાગુ કરવો શક્ય નથી તો તેઓ રાજ્યના સશસ્ત્ર દળોને સંઘીય સેવામાં બોલાવી શકે છે। 1957માં રાષ્ટ્રપતિ ડવાઇટ આઇઝનહોવરે ઇન્સરેક્શન એક્ટનો ઉપયોગ કરીને આર્કાન્સાસના ગવર્નરની ઈચ્છા વિરુદ્ધ સેના તૈનાત કરી હતી, જેથી શાળાઓમાં વંશીય એકીકરણ લાગુ કરી શકાય। એ જ રીતે 1962માં રાષ્ટ્રપતિ જ્હોન એફ કેનેડીએ પણ આ કાયદાનો ઉપયોગ કર્યો હતો, જેથી દક્ષિણના રાજ્યોમાં આફ્રિકન અમેરિકન વિદ્યાર્થીઓને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મળે। ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું હતું કે પોર્ટલેન્ડ જેવા શહેરોમાં થયેલા હિંસક પ્રદર્શનો ગુનાહિત બળવો હતા। તેમણે જણાવ્યું કે જો ગવર્નર કે મેયર સહયોગ નહીં કરે તો તેઓ ઇન્સરેક્શન એક્ટ લાગુ કરીને સેના મોકલશે, જેથી શહેરોમાં શાંતિ પુનઃ સ્થાપિત થાય। ટ્રમ્પના વરિષ્ઠ સલાહકાર સ્ટીફન મિલરે પણ આને કાયદેસર બળવો ગણાવ્યો અને આરોપ લગાવ્યો કે કેટલીક સ્થાનિક સરકારો સંઘીય કાયદાઓનું પાલન નબળું કરી રહી છે। કાનૂની નિષ્ણાંતોએ ચેતવણી આપી હતી કે આ કાયદાનો દુરુપયોગ થવાથી લોકતાંત્રિક માળખાને જોખમ થઈ શકે છે।